નમસ્કાર. વાત છે ઈસવીસન પૂર્વે 350ની આસપાસની. ધનાનંદ નામનો નંદવંશનો રાજા રાજગદ્દી ઉપર બિરાજમાન છે. રાજ્યમાં યજ્ઞ ચાલી રહ્યો છે અને આ જ યજ્ઞના ભાગરૂપે બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવી રહ્યું છે. ભોજન દરમિયાન રાજા દ્વારા એક બ્રાહ્મણ કે જેનો પહેરવેશના કારણે એનું અપમાન કરવામાં આવે છે અને આ જ અપમાનના કારણે એક બ્રાહ્મણ પોતે નિશ્ચય કરે છે કે જ્યાં સુધી એ આ ધનાનંદના સામ્રાજ્યને ઉખાડી ફેંકશે નહીં ત્યાં સુધી એ પોતે પોતાના કેસ પોતાની ચોટી બાંધશે નહીં અને પોતે એ રાજ્ય છોડીને નીકળી જાય છે. આ બ્રાહ્મણ કે જે એક બાળકને ઉપાડે છે, એને શિક્ષણ આપે છે, એને રાજનીતિ અને કૂટનીતિ શીખવાડે છે, એને રાજા બનાવે છે અને આ જ રાજા ધનાનંદના સામ્રાજ્યને ઉખાડીને પોતે એક નવા સામ્રાજ્યની સ્થાપના કરે છે. આ સામ્રાજ્ય એટલે કે મૌર્ય સામ્રાજ્ય અને આ રાજા એટલે ચંદ્રગુપ્ત મૌર્ય. જે બ્રાહ્મણનું અપમાન કરવામાં આવ્યું હતું એ બ્રાહ્મણ એટલે બીજું કોઈ નહીં, કૌટિલ્ય, કે જેને આજે આપણે ચાણક્યના નામથી ઓળખીએ છીએ. હવે પ્રશ્ન એ છે કે મહાન કોણ? મહાન કોણ, ચંદ્રગુપ્ત મૌર્ય કે પછી ચાણક્ય? એ ચંદ્રગુપ્ત મૌર્ય કે જેનામાં એ પ્રતિભા હતી, જેનામાં એ સાહસ હતો, જેનામાં એક ક્ષમતા હતી રાજા બનવાની, કે પછી ચાણક્ય કે જેણે આ ક્ષમતાને, આ પ્રતિભાને કે પછી આ સાહસને ઓળખો અને એનો વિસ્તાર કર્યો અને એને રાજા બનવા માટે લાયક બનાવ્યો? તો પ્રશ્ન તો છે કે મહાન કોણ? અને તમે જુઓ કે હકીકતમાં પણ આવું જ થાય છે. આપણે જે માન સન્માન કે જે પ્રતિષ્ઠા એક ડૉક્ટરને, એન્જિનિયરને કે પછી સીએને આપીએ છીએ એટલું માન સન્માન કે પ્રતિષ્ઠા એ એન્જિનિયર કે ડૉક્ટરને બનાવનાર શિક્ષકોને નથી આપતા. આપણે ભૂલી જઈએ છીએ કે ખરેખર શિક્ષકનો ફાળો શું હોય, એની ફરજ અને એની જવાબદારી શું છે. શિક્ષક પોતે રાષ્ટ્ર નિર્માણમાં પોતાનો શું ફાળો બજાવે છે. એટલા જ માટે ચાણક્યએ કહ્યું છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, વિનાશ ઓર સર્જન ઉસકી ગોદ में પલતે હૈ. કે શિક્ષકનું મહત્વ શું હોય, શિક્ષકનો એક રાષ્ટ્ર નિર્માણમાં ફાળો શું હોય. તમે જુઓ કે આજની જે શિક્ષણ વ્યવસ્થા છે ને એમાં મુખ્ય 4 આધાર સ્તંભ છે: વિદ્યાર્થી, શિક્ષક, વિદ્યાલય અને પરિવાર. જો આપણે શિક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવવી હોય તો આ શિક્ષણ વ્યવસ્થાના 4 સ્તંભ, એના 4 પિલર મજબૂત જોઈએ અને એના માટે શિક્ષકની જે પદવી છે, શિક્ષકનું જે માન છે, એનું સન્માન છે એ જળવાવું જોઈએ અને એની પ્રતિભા સમાજમાં ઊંચા સ્થાને હોવી જોઈએ. પરંતુ આજે આપણને એવું લાગે કે શિક્ષક તો એક પગારદાર નોકર છે, આપણે ફી ભરીએ છીએ એટલા માટે શિક્ષકો આપણા બાળકોને ભણાવે છે અને આવી વિચારસરણીમાં નુકસાન આપણને જ છે. આપણે ક્યારેય શિક્ષકની ફરજ કે એની જવાબદારીને રૂપિયાના તોલે ન તોલી શકીએ. પગારદાર તો જે સરહદ ઉપર સૈનિકો પોતાની ફરજ બજાવે છે એ પણ છે, એ પણ પોતે સરકાર પાસેથી પગાર લે છે. પણ શું ખરેખર આપણે એને એની જવાબદારી કે એની ફરજને રૂપિયાના તોલે તોલી શકીએ? આપણે એની જવાબદારી કે એની ફરજને ક્યારેય રૂપિયાથી ન માપી શકીએ. એવી જ રીતે જેમ એક સૈનિક પોતે સરહદ ઉપર પોતાના રાષ્ટ્રની રક્ષા કરે છે, એવી જ રીતે એક શિક્ષક પોતે વર્ગખંડમાં એક રાષ્ટ્રનું નિર્માણ કરે છે. તો આપણે શિક્ષક હોય કે સૈનિક, એને આપણે રૂપિયા કે પગારના તોલે ન તોલી શકીએ. આપણે આ વાતને ધ્યાનમાં રાખવી જોઈએ. જે પારંપરિક આપણી ગુરુ શિષ્ય પરંપરા હતી, જે જૂની શિક્ષણ વ્યવસ્થા હતી, એના આટલા બધા સારા અને ઉત્કૃષ્ટ પરિણામ મળતા એનું એક મુખ્ય કારણ એ છે કે ત્યારે જે શિક્ષકો હતા, જે આચાર્ય હતા, એનું સ્થાન, એનું માન એક રાજા કરતાં પણ વધારે હતું, એક રાજા કરતાં પણ ઊંચું હતું. એટલે એમની નિષ્ઠા પાકી હતી, એ પોતે પોતાના સિદ્ધાંતો ઉપર અડીગ રહેતા અને એટલા જ માટે ત્યારે ગુરુકુળ વ્યવસ્થામાં એના પરિણામો આટલા બધા સારા મળતા. એની સામે તમે અત્યારે જુઓ, આજે આપણે એક શિક્ષકને એટલું માન સન્માન કે મોભો આપી શકતા નથી અને એટલા જ માટે એમની પોતાની જે નિષ્ઠા છે એ હચમચી જાય છે. તો હવે આપણી પાસે સમય નથી કે આપણે રાહ જોઈ શકીએ. આપણે રાહ જોઈએ કે પેલું ડગલું એ માંડીએ તો આપણે સામે 10 પગલાં માંડીએ.
કદાચ એ લોકો પણ રાહ જોતા હોય કે પેલું ડગલું એ માંડે તો આપણે 10 પગલાં માંડીએ. એ તો નિશ્ચિત છે કે જ્યાં સુધી શિક્ષકોને સન્માન નહીં મળે, શિક્ષકોનું જે માન છે એ સમાજમાં નહીં જળવાય, ત્યાં સુધી એમની નિષ્ઠા પાકી નહીં થાય અને પરિણામે એનું નુકસાન આપણે જ ભોગવવું પડશે. તો કદાચ આપણે પહેલાં હાથ લંબાવીએ તો શું ફરક પડે? કદાચ આપણે એમને માન આપવાની શરૂઆત કરીએ તો શું ફરક પડે? અને જો આપણે એનો આદર જાળવશું તો એ લોકો પણ પોતાની ફરજ અને જવાબદારી બજાવવા માટે મજબૂર બનશે. મોટો ફાયદો એ થશે કે જો શિક્ષકનું સમાજમાં ઊંચું સ્થાન હશે ને, તો અત્યારે જે પ્રભાવશાળી વિદ્યાર્થીઓ છે, અત્યારે જે મેધાવી વિદ્યાર્થીઓ છે, એ પણ પોતે શિક્ષકો બનવા તૈયાર થશે. અને જ્યારે આવા પ્રભાવશાળી કે મેધાવી બાળકો કે વિદ્યાર્થીઓ જ્યારે શિક્ષક બને, જ્યારે લોકોનું સપનું હોય કે પોતે શિક્ષક બને, ત્યારે એ શિક્ષણ વ્યવસ્થા કંઈક જુદી હશે. એ શિક્ષણ વ્યવસ્થાના પરિણામો કંઈક જુદા હશે. એવું નથી કે આપણને શિક્ષકો પ્રત્યે આદર નથી, પરંતુ આપણે એ આદર જતાવવાનું ચૂકી જઈએ છીએ. બાળક સાથે સાથે એમના માતા પિતાનો પણ શિક્ષક પ્રત્યે આત્મીય સંબંધ હોવો જોઈએ. કારણ કે જેટલો ફાળો મારા બાળકના જીવન ઘડતરમાં મારો છે ને, એટલો જ ફાળો કે પછી એના કરતાં પણ વધારે ફાળો એક શિક્ષકનો છે. તો જ્યારે મારા બાળકના જીવન ઘડતર માટે મારે જ સમકક્ષ કોઈ વ્યક્તિ હોય અને જો એની સાથે મારો સંબંધ ન હોય, જો એની સાથે મારી વાતચીત ન થતી હોય, તો પછી એની જે ભવિષ્ય છે એનું નિર્માણ કઈ રીતે કરી શકાય? તો માતા પિતાએ પણ શિક્ષકો સાથે આત્મીય સંબંધ બનાવવા જોઈએ. આપણી મુલાકાત માત્ર ને માત્ર ફી ભરવા પૂરતી કે પછી પેરેન્ટ્સ મીટિંગ પૂરતી સીમિત ન રહેવી જોઈએ. શિક્ષકો સાથે તો શૈક્ષણિક બાબતો સિવાયની પણ ચર્ચા થવી જોઈએ કે જેનાથી આપણે આપણા બાળકના ભવિષ્યની યોજનાઓ બનાવી શકીએ. તો આપણે શિક્ષકોને શૈક્ષણિક સંબંધિત માહિતી સિવાય પણ મળવાનો આગ્રહ રાખવો જોઈએ. એનું માન, સન્માન અને આદર કરવો જોઈએ. અને જ્યાં સુધી આવું નહીં બને ત્યાં સુધી શિક્ષણ વ્યવસ્થાને મજબૂત કરવું ઘણું મુશ્કેલ છે. આ તો વાત થઈ એક માતા પિતા તરીકે કે પછી એક સમાજના જવાબદાર નાગરિક તરીકે આપણી શું ફરજ છે. તો હવે સાથે સાથે આપણે એ પણ જોવું પડશે કે એક આદર્શ શિક્ષક કોને કહેવાય, એક આદર્શ શિક્ષકની ફરજ શું હોય, એક આદર્શ શિક્ષકની જવાબદારી શું હોય, અને કઈ રીતે શિક્ષકો અને માતા પિતા પોતે આત્મીય સંબંધ બનાવી શકે. તો આ બધા પ્રશ્નોની આપણે આવતા લેક્ચરમાં ચર્ચા કરશું. આટલો બધો સમય આપવા માટે ધન્યવાદ. આવી જ શિક્ષણ લગતી માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ, જય ભારત.